કેન્દ્ર સરકારે 3 નવી એરલાઇન્સને એનઓસી જારી કરી દીધી છે. આ એરલાઇન્સ શંખ એર, અલહિંદ એર અને ફ્લાય એક્સપ્રેસ છે. શંખ એર ઉત્તર પ્રદેશની ફૂલ સર્વિસ એરલાઇન છે, જે મુખ્ય શહેરો અને રાજ્યોને જોડવા પર ફોકસ કરશે. 2026ની શરૂઆતમાં તે ઉડાન ભરે તેવી યોજના છે. અલહિંદ એર કેરળના અલહિંદ ગ્રુપની લો કોસ્ટની એરલાઇન છે, જે નાના વિમાનો સાથે ટિયર 2 અને ટિયર 3 શહેરોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ફ્લાય એક્સપ્રેસને કાર્ગો બેકગ્રાઉન્ડવાળી એરલાઇન માનવામાં આવે છે, જે પેસેન્જર ફ્લાઇટ્સની સાથે સાથે કાર્ગો સેવાઓનું સંચાલન કરશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઇન્ડિગોએ તાજેતરમાં ઓપરેશનલ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. નવી એરલાઇન્સની મંજૂરી અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય ભારતીય એવિએશન સેક્ટરમાં નવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે. આનાથી મુસાફરોને વધુ સારી સેવા, વધુ ફ્લાઇટ્સ અને વધુ વિકલ્પો મળશે. વધુ એરલાઇન્સ અને વધુ વિકલ્પો હોવા જરૂરી છે, જેથી મુસાફરો ફક્ત થોડી મોટી કંપનીઓ સુધી મર્યાદિત ન રહે. એનઓસી મળ્યા પછી આ કંપનીઓએ હવે ડીજીસીએ પાસેથી એર ઓપરેટર સર્ટિફિકેટ મેળવવું પડશે. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ.